વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સભાગારે ઉપસ્થિતાः મમ અતીવ પ્રિયાः કાંજીભાઈ ભલારા મહાભાગાः અપિશ્ચ મમ લઘુબંધુ મમ સહકાર્યકર્તા એવ મહેન્દ્રભાઈ પોપ્યુલરલી નોન એઝ MS મમ અનુજः મમ પ્રિય મિત્રવર્યः રમણીકભાઈ અત્ર ઉપસ્થિતः કવિવરः મનસુખભાઈ નારિયા હરિભાઈ કથિરિયા મહાભાગાः ભગિની મમ ધર્મ સહધર્મચારિણી સર્વે મહાનુભાવાः અહં પ્रणमामि. જાનામિ યત સંસ્કૃત એવ પ્રવચनं પ્રદેયં કિन्तु અધુના સમયાભાવः વર્તતે. તેન કારણેન કિંચિત સંસ્કૃતે अपि કારણं જીવનस्य સાર્થક્યं કેન માર્ગેણ પ્રાપ્તવ્યં તસ્ય વિષયस्य यदि વિચારધારા કरणीया તર્हि પ્રાથમ્ય એવ જગતઃ અશેષ જગતઃ સંસ્કૃતસ્ય શરણે આગચ્છતિ. તેન કારણે સંસ્કૃતે એવ વિશ્વસ્ય સમસ્યાઃ સમાધાनं વર્તતે. તસ્ય તેન આત્મવિશ્વાસેન અહમ સંસ્કૃતસ્ય પ્રસ્થાપના કૃત્વા મમ વિચારાન અધુના પ્રસ્થાપયામિ. બહુ ઈચ્છા થાય કે બહુ જ બોલું સંસ્કૃતમાં, અને આવું સરસ ઓડિયન્સ મળે, અને કવિને ઓડિયન્સ જુએ ને એટલે જરા મગજની અસ્થિરતા વધી જાય. પણ થોડું જરા હસવાનું રહેશે. મારી સાથે મારા ગુરુ વિનોદ ભટ્ટ છે, ઉમાશંકર જોશી છે, રવિન્દ્રનાથ ટાગોર છે, અને આજે તો એમનો જન્મદિવસ 7મી, એટલે બધું ઘણું બધું ભેગું થયું છે. અને કાનજીભાઈ, પહેલાં હું કારણ કે ફ્લોમાં જતા રહીએ પહેલાં બહુ વંદન કરું છું તમારા વિચારને, તમારી ટીમને, અને આટલા બધા લોકો આટલી વહેલી સવારે આવે. જાણે કારણ કે સવારે ઉઠીને બધાને બ્રશ કરવાનો એ તો બધું હોય છે, પણ રીલ્સ જોવાના હોય છે. ટાઈમ મળે તો ભગવાનને મળવાનું હોય છે. એવા સમયમાં આટલા બધા લોકો, આ હોલ આખો ચિક્કાર છે અને 5 લોકો નીચે બેઠા છે, એવા સંજોગોમાં આપણે બધા મળવાના છીએ અને જીવનની સાર્થકતાની વાત કરવાની છે. મારી વાત પહેલાં એક સ્પષ્ટ કરી દઉં નાની વાર્તાથી. વાર્તા એટલે એક ક્લેરિટી કે સાર્થકતા એટલે શું. સફળતા માટે બધા મહેનત કરે છે, પણ સાર્થકતા માટે મહેનત નથી કરતા. તમે કોઈ જિલ્લામાં કલેક્ટર થાઓ તો સિસ્ટમ જ એટલી બધી ગોઠવાયેલી હોય કે તમે સફળ થાઓ જ. જ્યારે સફળ થવાનું બહુ સહેલું હોય ત્યારે હોશિયાર માણસ સાર્થક થવા મહેનત કરે છે. એક માણસ ખૂન કરે બરાબર પ્લાનિંગ કરીને, પોલીસ એને પકડી ના શકે એવી રીતે, કોઈ પણ એવિડન્સ ના છોડી શકે એવી રીતે ખૂન કરે, એ સફળ થયો કહેવાય, પણ સાર્થક થયો ના કહેવાય. એટલા માટે આજે જીવનની કોઈક, આપણે એવા સમયમાં જીવીએ છીએ કાનજીભાઈ, બધા બૂમા બૂમ કરે છે, પાણી ઉપર આગ લગાડે છે, એકબીજાનું કોઈ સાંભળતું જ નથી, કોલાહલ છે. અહીંયા મનસુખભાઈ જે અમારા કવિઓ, તો હવે ફેસબુક ઉપર 100 લાઈક આવી જાય ને તો પોતાને રવિન્દ્રનાથ પછીના તરત જ ગણે છે કે હવે તો સાહેબ હું બહુ, હવે સાહિત્ય અકાદમીમાં હું બેસું, મને બધા મળે ને, હું સાહેબ બહુ મોટો કવિ છું. મેં કીધું મારું અજ્ઞાન છે ભાઈ. એટલે એક એવો સમય છે. હું તમને એક નાનું ટૂચકો, મારે હસતા હસતા જ વાત કરવાની ટેવ છે, એ માફ કરજો, હું પરણેલો છું એટલે હસતા રહેવું પડે એમ છે. અને જીવનની સાર્થકતા એમાં જ છે. આ ગુજરાતીમાં કહી દઉં, જે માણસ હસતો હોય ને એને જ આ હોલમાં આવવા દેજો, બાકીના લોકો બેસણામાં જાય. ભગવાને રામના વર્ણન જે છે ને મહેન્દ્રભાઈ, રામનું જે વર્ણન છે, વાલ્મીકી કવિતા લખે છે. અને વાલ્મીકી કવિતા લખે મનસુખભાઈ એટલે શું લખે? કોન્વસ્મિન સાંપ્રતે લોકે ગુણવાનશ્ચ વીર્યવાન કર્મજ્ઞશ્ચ ધર્મજ્ઞશ્ચ સત્યવાક્ય દૃઢવ્રત.
આખી નવી એજ્યુકેશન પોલિસી. ગઈકાલે મારે બોલવાનું હતું RSSના એક ફંક્શનમાં. મેં તો આ નવી એજ્યુકેશન પોલિસી વાલ્મીકી એક જ શ્લોકમાં કહી દે છે. આ 2.5 રૂપિયાનું પાન ખાઈને કવિતા લખનારો કવિ નથી, આ વાલ્મીકી છે. એટલે રામને એમ કીધું કે ચરિત્રવાન તો છે, ચરિત્રશીલ પ્રિય દર્શન. પ્રિય દર્શન હોવો જોઈએ. ચરિત્ર તો હોય, સારું ચારિત્ર તો હોય, પણ પ્રિય દર્શન, હસતા રહેવાનું. એટલે મેં તમને કીધું હસતા રહેજો, આનંદમાં રહેજો. કારણ કે જીવનમાં દુઃખ તો બધાને છે, કોઈને નથી એવું નથી. એક ભાઈ હમણાં એક ENT સર્જન પાસે ગયા. હવે ENT સર્જન હોય ને એને પ્રોબ્લેમ હોય. જો ઓપ્થોમોલોજિસ્ટ હોય, આંખનો ડૉક્ટર હોય ને એને ખબર પડી જાય. કોઈ આંખ દબાઈને આવે એટલે એને ખબર પડે કે પેલા પેશન્ટ છે અને સાથે આ એક ભાઈ સગા છે. ઓર્થોપેડિક હોય તો ખબર જ પડે, આમ પગ ઘસડાતો હોય એટલે કે આમને જ કંઈ પ્રોબ્લેમ છે. ENTમાં ખબર ના પડે. એટલે કપલ આવ્યું ને એટલે પછી ડૉક્ટર સાહેબે ધીરે ધીરે પૂછ્યું કે ભાઈ કોણ પેશન્ટ કોણ છે? એ કે સાહેબ મારી વાઈફ છે. એ કે અચ્છા તમારી વાઈફ છે તો એક વાત ક્લિયર કરી દઉં કે જો સંભળાતું નહીં હોય તો દવા થશે, સાંભળતી નહીં હોય તો નહીં થાય. આ સાંભળે, જેને સાંભળતા આવડે ને એ જીવનમાં સાર્થક થઈ જાય. જેને સાંભળવાની તૈયારી હોય, આ બેને કહ્યું ને હમણાં કે વાઈફને તમે અલા અહીં દાજે છે બિચારી રોટલી તમને ગરમ ગરમ કરતા, કેટલું આમ તમને તો સહેજ થાય તો આમ આમ કરો છો. રોજ રોટલી તમને બનાવીને આપે દાજે. એને કોઈ દિવસ થેન્ક યુ કહ્યું? એને કહ્યું કે આજે બહુ મજા આવી ગઈ? પછી તમે કહો યાર મારી વાઈફ હસતી નથી. ક્યાંથી હશે? પણ તમે હસાવો તો હશે ને. તમને બીજા દુનિયાના લોકોના વખાણ કરવાનો ટાઈમ છે, વાઈફના વખાણ કરવાનો ટાઈમ નથી. એટલે જીવનમાં જે લોકોએ આપણા, અને હું એટલા માટે સંસ્કૃતની વાત કરતો, આપણે જીવનની એવી સમજ કેળવી લીધી કે જેના લીધે હજી આજે નહીં પણ 23મી સદીમાં જ્યારે AIની રોબોટ કન્યાઓ બધે ફરતી હશે ત્યારે આપણે માત્ર ભારતના લોકો જ જગતને સમાધાન આપી શકશે. કારણ કે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સનો એક બહુ મોટો રોગ આવી રહ્યો છે. હું આજે તમને જીવનની સાર્થકતા કહેવા માટે એટલા માટે આવ્યો છું. આ જીવન શેના માટે આપણે જીવીએ છીએ? શું છે આપણી વાત? આપણે કોણ છીએ? ભેંસ પણ ફરે છે. ભેંસ પણ અમે બે GJ2 છે અમારું મહેસાણા. આ પૃથ્વી ઉપર બે જ પ્રદેશો MS છે જે શાણપણ કે ગાણપણની વાત કરે, એક મહેસાણા અને યુગાંડા. સમજ પડે ત્યારે હસવાનું, આપણે કોઈ ઉતાવળ નથી. તો આપણે જીવનમાં જો આવી રોબોટ કન્યા અહીં આવી જાય ને, યદિ સ્વઃ આગચ્છતિ યદિ ઉક્તવતી યત અહમ તું અતીવ સક્ષમા, મારી યાદશક્તિ તારા કરતાં વધારે છે, મારી પાસે તારી પાસે ડેટા વધારે છે, હું તારા કરતાં સારી કવિતા બનાવું, આવું બધું બોલવામાં બેસે, માની લો, તો હું એને કહું કે ત્વમ તું યંત્ર પ્રજ્ઞા, અહમ તું ચૈતન્ય પ્રજ્ઞા. આ જીવનની સાર્થકતા છે. તું યંત્ર પ્રજ્ઞા છે, હું ચૈતન્ય પ્રજ્ઞા છું, હું ઈશ્વરનો પ્રતિનિધિ છું. આ જેને આવડે ને એ જીવનમાં સાર્થક થઈ શકે. હું ઈશ્વરનો પ્રતિનિધિ છું. MS ને અમે બધા IASમાં હોય ને અમારે બે જ પ્રશ્નો હોય, તમને પણ બે જ પ્રશ્નો છે. એમને કાનજીભાઈને બે પ્રશ્નો છે, પેલા ભાઈને બે પ્રશ્નો છે, અને આ બેનને બે જ પ્રશ્નો છે. શું પ્રશ્નો? ઈગો મેનેજમેન્ટ અને પ્રોફેશનલ જેલસી. આ બે જ પ્રશ્નો છે. આ બે પ્રશ્નો હેન્ડલ કરતા આવે ને એ સફળ થઈ શકે, પણ સાર્થક ત્યારે થઈ શકે જ્યારે સાક્ષી ભાવથી બધું જોયા કરે. હું ગાતો હું બોલતો હું ત્યારે મારું બીજું એન્જિન મને સાંભળતું હોય, એવી તાકાત જે કેળવી શકે એ જીવનમાં સાર્થક થઈ શકે. પોતાને જ ઓબ્ઝર્વ કરવાના. અને એ ચૈતન્ય પ્રજ્ઞા અર્જુનને શીખવાડી ભગવાને. એ ચૈતન્ય પ્રજ્ઞા આપણે જીવનમાં આપણા ઋષિઓએ આપણને શીખવાડી. એટલા માટે હું કહું, કોઈનો ઈગો હોય, મને કોઈ એમ કે હું આમ છું ને તેમ છું ને બધું બહુ બોલ કરે ને તો મારા અંદર માળા શરૂ થઈ જાય. તું જે હોય તે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ભગવાનનો પ્રતિનિધિ છું. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત.
હે અર્જુન, તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો, મરી જઈશ ત્યારે પણ અવ્યક્ત થઈ જઈશ. આ વચ્ચે છે તું, વ્યક્ત મધ્ય છે. એટલા માટે તું અભિવ્યક્તિ છે. એટલા માટે આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ. માણસને વ્યક્તિ કહીએ છીએ એટલા માટે કે ઈશ્વરની અભિવ્યક્તિ છે. હું ઈશ્વરની અભિવ્યક્તિ છું એવો જેને અહેસાસ થતો હોય એ બધા સાર્થક માણસો છે, બાકીના બધા સફળ છે. બહુ પૈસાદાર માણસો હોઈ શકે, બહુ મોટા હોદ્દાવાળા માણસો હોઈ શકે, બહુ મોટી સત્તાવાળા માણસો હોઈ શકે, બહુ ગાડીઓવાળા હોઈ શકે, પણ સાર્થક માણસ તો કોક જ હોય. હું કલેક્ટર હતો એટલે બધા મને પૂછે કે તમે સાહેબ મંદિરે જાઓ? મેં તો જાઉં, પણ હું 6:30 દોડતો મારા કલેક્ટર બંગલાના ઝાંપે એટલા માટે દોડતો જાઉં કે એક દૂધવાળો ત્યાંથી નીકળે છે અને સાયકલ ઉપર જતાં જતાં ઘંટડી વગાડતો ગાતો જાય છે. એ મારા માટે દર્શનીય છે, કારણ કે હી ઇઝ ફૂલ ઓફ લાઈફ હોવો જોઈએ. તમે બહુ મોટા માણસ હો, બધું ગમે તે, પણ તમારો ચહેરો જ બેસણાવાળો હોય, એને શું કરવાનું? એટલે કૃષ્ણ ભગવાન આપણને જીવનની સાર્થકતા આ શીખવાડે છે. ઈ રાધાએ જમના, મારી ઈ કવિતા ને એમ કવિતા બે છે મારી પાસે. ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે. ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે, મોર પીંછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે, બાઇટ પર કૃષ્ણ વિરાજે, વેબસાઇટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. આ રસ છે મન ભાવન. વાયરસ જેને લાગે ને એ માણસ સાર્થક છે. કૃષ્ણ ભગવાન જુઓ તમે, એનું કેટલું દુઃખ સાહેબ. ગુજરાતી માણસ છે કૃષ્ણ ભગવાન. જન્મ્યા ડિલિવરી પણ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી નહીં, જેલમાં. રાજાની બેન હતી, તેમ છતાંય આખું જીવન દુઃખમાં, આખું જીવન એવરી ડે ઇઝ ક્રાઇસિસ. અને તેમ છતાં પણ એક પણ ફોટો નહીં, હસતા જ હોય. એટલા માટે કીધું કે વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. આ કૃષ્ણએ આપણને શીખવાડ્યું કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યા. એટલે પેલી રોબોટ કન્યાને કહેવાનું કે હું મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તું જે હોય તે, હું કૃષ્ણ ભગવાન છું. મારા પ્રોફેસર, હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે તમે તમારી વાઈફને સવારે ગુડ મોર્નિંગ કહો? મેં કીધું ના કહીએ. એમાં મોર્નિંગ્સ આર ઓલવેઝ ગુડ. મોર્નિંગમાં શું ગુડ મોર્નિંગ કહેવાનું? મેં તો અમે કહીએ તમે શું કહો? મેં કીધું અમે કહીએ જય શ્રી કૃષ્ણ, તારામાં રહેલા કૃષ્ણનો જય હો. એટલે એ પણ કે તમારામાં રહેલા કૃષ્ણનો પણ જય હો. આ જીવનની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે ધ્રુવ ચરિત્રમાં એક અદ્ભુત શ્લોક આવે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યં ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે અર્જુન અને ધ્રુવ ચરિત્રમાં મેં જે વાત કરી વૈજ્ઞાનિકો પાસે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યોર ડેડ બોડી એન્ડ યુ આર સ્લીપિંગ. યુ આર એ સ્લીપિંગ પર્સન એન્ડ યોર ડેડ બોડી. અને બંને વચ્ચે તફાવત શું છે? તમે ઊંઘતા હો અને તમારી ડેડ બોડી વચ્ચે તફાવત શું છે? તો એ છે કે તમારો શ્વાસ ચાલે છે. આમ જોઈએ છે, પણ એ નથી આપણે આમ હાથ ઊંચા નીચા કરી જઈએ. જોજો તમે, બધા માણસો એવું કરે. ઉઠે ને, વાચ મીમામ પ્રસુપ્તામ, પહેલો વિચાર ઉઠે છે, મારી વાણી ઊંઘી ગઈ છે, પહેલાં મારી વાણીને જગાડું છું. પછી અન્યાંચ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદીન, આ બધું હું કરી અને પ્રાણાન નમો, મારામાં રહેલો પ્રાણ એને પ્રણામ કરું છું. આ પ્રાણને પ્રણામ કરવાની તાકાત આપણામાં જ છે, ભારતમાં જ છે, ભારતના દર્શનમાં જ છે. મને કહ્યું, મારા પ્રોફેસરોએ મને પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ ગો ટુ ટેમ્પલ ફોર પ્રેયર્સ? મેં કીધું નો સર, અમે મંદિરમાં પ્રાર્થના કરવા નથી જતા, અમે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. દર્શન એટલે વિઝ્યુલાઇઝેશન. તમે આંખ બંધ કરો અને તમારી જાત દેખાય અને તમને એમ લાગે કે મારી જાત બરાબર છે, અથવા પેલા ભગવાનની જે મૂર્તિ જોઈ એ યાદ કરો, આંખ બંધ કરીને જો એમના એમ યાદ રહી જાય તમને અને બીજા વિચારો ના આવે તો સમજવાનું કે તમારે 94% આવી શકે બાળકો.
આ 12મા ધોરણના છોકરાઓને સાર્થકતા પ્રાપ્ત કરવા માટે મંદિર આટલા માટે જવાનું કે હું જે જોઉં છું એ આંખ બંધ કરીને જોઈ શકું છું. કૃષ્ણ ભગવાને આપણા ચર્મચક્ષુને જગાડતા એવું કીધું, યહ પશ્યતિ સહ પશ્યતિ. આ રીતે જે જુએ છે એ જ જુએ છે. આ રીતે એટલે કેવી રીતે? જે બધામાં ભગવાનને જુએ. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ. એક અડધા શ્લોકમાં જ મારે આ બેને વાત કરીને જીવન અંજલિ થાજો. એ જ છે જીવનની સાર્થકતા. તમારું જીવન જ એવું થવું જોઈએ કે તમે કોકને પરોપકાર પાપા પુણ્યાય પાપાય પરપીડનમ. પરપીડનમાં જેને પાપ દેખાતું હોય અને કોઈને મદદ કરવામાં જેને પુણ્ય દેખાતું હોય એ માણસ જીવનમાં સાર્થક છે. ખાય છે તો બધા, ભેંસો પણ ખાય છે, ગાય પણ ખાય છે, પણ નેચરલી અને સરસ રીતે આ જે માણસો થાય છે. એક વખત અમે મહેસાણાવાળા ભેંસ અમને બહુ યાદ આવે. એક વખતે ભેંસનો ઝઘડો થયો મહેસાણાની કોર્ટમાં ને વકીલો ઊભા થયા. 2 વકીલો, પેલા કે સાહેબ આ ભેંસ અમારી છે, બીજો વકીલ કે આ ભેંસ અમારી છે. પેલા વકીલે કીધું કે એના શિંગડા આવા વળેલા છે સાહેબ, તમે જોઈ શકો. પેલાએ કીધું કે સાહેબ એના નખમાં ડાબા પગમાં વાગેલું છે, તમે જોઈ શકો. પેલા કે સાહેબ 6:30 દોવા જાઓ તો દૂધ ના આપે, 6:45 કરો તો દૂધ આપે, આ અમારી ભેંસ છે. પેલા કે અમારી ભેંસ છે. આ બધું ચાલ્યું. ભાઈ જજે 2.5 કલાક સુધી આર્ગ્યુમેન્ટ સાંભળ્યા પછી કહ્યું કે આપણે એવું કરીએ, ભેંસને છોડી દઈએ, જે માલિક હશે એને ઘેર જશે. તરત જ 2 વકીલો ઊભા થઈ ગયા. તો ન્યાય ભેંસે કર્યો કહેવાશે. આપણે કોઈ વસ્તુનો ઉપાય કુદરતી રીતે કરવા નથી માગતા. આ કુદરતી રીતે જે ઉપાય કરી શકે એ માણસ સાર્થક થઈ શકે. કુદરતી રહેવાનું. બહુ આપણે જેમ જેમ ભણીએ છીએ ને એમ આર્ટિફિશિયલ થતા જઈએ છીએ. તમે જુઓ કે કોણ મેળામાં નાચે છે, કોણ અભણ માણસો નાચી શકે. આપણે તો લગ્ન હોય અને 45 ડિગ્રી ગરમી હોય અને સૂટ પહેરેલો હોય ત્યારે જ નાચીએ છીએ. અને પૂછવું પડે. મેં એક એનઆરઆઈ અમારા વડોદરામાં કલેક્ટર હતા, મેં કીધું મેં તમને જોયા ગાડીમાંથી, યાર તમે આ 42-45 ડિગ્રીમાં તમે આવું નાચો છો રોડ ઉપર, યાર કંઈ વિચિત્ર લાગે મને. કે મેં કોટ ના પહેરતા હોત ના ચાલે? એ કે ના સાહેબ આ કોટ છે ને ના પહેરીએ તો કોઈ એનઆરઆઈ ગણે નહીં. અમારે એનઆરઆઈ ગણો, અમે જે નથી એ દેખાવવું છે. આ દુનિયામાં જે સ્પર્ધા છે ને એ નથી એ દેખાવવું છે. અને આપણે એમાંથી બહાર નીકળી શકે ને એ માણસ સાર્થક થઈ શકે. હું જેવો છું તેવો, પણ હું કૃષ્ણનો ભક્ત છું. એટલે કૃષ્ણ ભગવાનને જ્યારે અર્જુનને પૂછ્યું કે તમે ક્યાં રહો, ભાગવતનો એક પહેલાં શ્લોક કહી દઉં અને પછી અર્જુન ઉપર આવું. એને કહ્યું મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ ભારત. હું ત્યાં રહું છું જ્યાં મારા ભક્તો ગાય છે. કારણ શું છે? જ્યારે તમે ગાતા હો ને, ભજન કરતા હો, ત્યારે તમે નેચરલ જ રહી શકો. એમાં આર્ટિફિશિયલ, એમાં કંઈ ફેશિયલ કરીને જવાનું ના હોય. લગ્નમાં બરાબર છે, ભજનમાં બધા લોકો એટલું મજા કરે. અને મને આ યુવાન પેઢી કાનજીભાઈ મને બહુ ગમે છે. મારી દીકરી અહીંયા સુરતમાં ડેન્ટિસ્ટ છે. એ એક વખતે ગરબામાં ગઈ. મેં કીધું આટલા બધા ગરબામાં આખી રાત 6:30 વાગે આવી. હું તો બહુ ગુસ્સે થઈ ગયો. મેં તો આવું ચાલતું હશે? તમે લોકો નવી પેઢીવાળા આમ ને તેમ ને. મેં તો આ તો માતાજીની આરાધના કરવાનો સમય છે. એ કે પપ્પા વિડીયો જુઓ. એને વિડીયો બતાવ્યો ત્યારે મને ખબર પડી કે 4:30 વાગ્યાથી આ યુવાન પેઢીના છોકરાઓ ભજન કરતા હતા. 4:30 સુધી ગરબા કરે અને 4:30 થી 6:30 ભજન કરે. આવા એટલે ભક્તો જ્યાં ગાય છે તે મને પ્રિય છે. આ અર્જુનને કહ્યું. પણ અર્જુન આપણા જેવો હતો. અર્જુન આપણો પ્રતિનિધિ છે. મને એમાં જીવનની સાર્થકતા એટલા માટે, જો ભગવાન છે ને એ માઇક્રો મેનેજમેન્ટ નથી કરતા. ભગવદ્ ગીતામાં ક્યાંય એવું નથી કીધું કે તારે પહેલું તીર આમ મારવાનું, પછી દક્ષિણ દિશામાં મારવાનું, પછી પાછળ મારવાનું, એવું બધું ના કીધું. એને એમ કહ્યું તારો પ્રોબ્લેમ શું છે? તો અર્જુને કહ્યું કે વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષ જાયતે ગાંડીવમ શંસતે હસ્તાત ત્વક્ચૈવમ પરિદહ્યતે નિમિત્તાની જ પશ્યામી વિપરીતાની કેશવ. હે કેશવ, મને બધું ચક્કર આવે છે, ગોળ ગોળ ફરે છે. તો આ બધું થતું હોય તો અમેરિકાના કૃષ્ણ ભગવાન હોત તો કહેત કે આપણે શુગર મપાઈ લઈએ, આપણે તારું બીપી માપીએ. પણ એવું ના કહ્યું.
ભગવાને કીધું તારો પ્રશ્ન શું છે? જુઓ, જે માણસ સાર્થકતાની શોધમાં હોય ને એના મનમાં એક પ્રશ્ન ઉઠવો જોઈએ. જેને પ્રશ્ન ના ઉઠતો હોય આ હોલ છોડીને જઈ શકે. પ્રશ્ન ઉઠવો જોઈએ તમને કે હું કરું છું બરાબર કરું છું. અમે જયેન્દ્રસિંહ અમે વાત કરતા હતા, મેં કીધું આપણે 1000 પ્રોગ્રામ કર્યા, બરાબર કર્યા સાહિત્ય અકાદમીને, આખા ભારતમાં કોઈએ નથી કર્યા, એ બરાબર છે, પણ આપણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તો નથી ને. આપણે પ્રશ્ન પૂછવો પડે, આપણી જાતને પ્રશ્ન પૂછવો પડે. જ્યારે તમે તમારી જાતને ક્રિટિકલ પ્રશ્ન પૂછી શકો ત્યારે તમને અંદરનો કૃષ્ણ જવાબ આપે. અર્જુન થઈને પ્રશ્ન પૂછે એને કૃષ્ણ જવાબ આપે જ, આજે પણ આપે. જે લોકો સાર્થક નહીં શોધમાં છે ને, એટલે અર્જુને કીધું તમારું જીપીએસ લોકેશન આપો ને, લાઈવ લોકેશન. તો ભગવાન ધડ બધું લિસ્ટ બોલવા માંડે. માસાનામ માર્ગશીર્ષોહમ સ્થાવરાણામ હિમાલય, હું આમ છું આમ છું નહીં છું નહીં છું. 84 બોલી ગયા. એક શ્લોક ઉપર આખી દુનિયા અટકી ગઈ. એક શ્લોક ઉપર આખી દુનિયા અટકી ગઈ. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ પાંડવા નામ ધનંજય. હે અર્જુન, હું યાદવોમાં કૃષ્ણ છું અને પાંડવોમાં અર્જુન છું. તો અર્જુન કે હું તો અહીં બહાર ઊભો છું, તમે અર્જુન છો તો હું કોણ છું? બસ આ જેને ખબર પડે ને હું કોણ છું એ જીવનમાં સાર્થક થઈ શકે. અને અર્જુનને કહ્યું કે તું અને હું એ જુદા છીએ, એ ભાવ જ અફવા છે. આ ભાવ આવે કે ભગવાન મારો ત્યાં છે ને ત્યાં છે ને, બરાબર છે, એક જગ્યાએ વાઇબ્રેશન લેવા આપણે જઈ શકીએ, પણ જો હું આંખ બંધ કરીને મને મારો કૃષ્ણ દેખાય તો આપણે પાસે જ છે. હું ઓબ્ઝર્વર હતો ચિત્તોડગઢમાં, MS 2.5 મહિના રહ્યો ત્યાં, અને બધું રોજ કૃષ્ણના દર્શન. ત્યાં મીરાનું મંદિર છે મોટું, મીરાની મોટી મૂર્તિ અને કૃષ્ણ નાના. મેં કૃષ્ણને પૂછ્યું કે તમે સંભવામી યુગે યુગે કહીને જતા રહ્યા અને લોકો મને પૂછ્યા કરે છે કે ભાગ્યેશભાઈ આ તમારા કૃષ્ણ તો આવ્યા નહીં. ત્યારે મને ભગવાને મારી સાર્થકતાને જાગૃત કરવા માટે મને એક કાનમાં પંક્તિ કહી, એના ઉપરથી મારો આખો કાવ્ય સંગ્રહ બન્યો કે આર પાર આસપાસ અઢળક ઊભો છું, આર પાર આસપાસ અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. તમે મીરાની જેમ મને મળજો. તમે મીરાની જેમ મળો તો કૃષ્ણ હાજર જ છે. જેને બહુ તર્ક આવી ગયો હોય ને, સાહેબ આ તો બધું બહુ પ્રાચીન છે, મીરા તો આમ હતી, આ તો આમ હતા, અમે ભગવદ્ ગીતા, તમે તો મહાભારતની વાત કરો, મહાભારતનો તો સમય કેવો હતો? અરે શું મહાભારતનો સમય ને આજનો સમય, બધો આજનો સમય પણ આવો જ છે. મહાભારતનો સમય આનાથી પણ ખરાબ હતો એવું પણ હું સાબિત કરી શકું. ફર્સ્ટ ફેમિલી રાજકુળની, એની પુત્ર વધુને વાળ ખેંચીને સભામાં લાવે, કોઈ સારો સમય કહેવાય? એટલા માટે યુદ્ધ કરવું પડ્યું. આપણે પણ આજે પણ આપણી સાથે યુદ્ધ ચાલુ જ છે. જે માણસ પોતાના અંદર રહેલા કૃષ્ણ સાથે વાત કરી અને રોજના યુદ્ધ માટે તૈયારી કરે એ માણસ જ સાર્થકતાને પામી શકે છે. સફળ તો બધા જ થાય, મારે તમને એ જ કહેવું છે, સફળ નથી થવું, આપણે સાર્થક થવું છે. હું માણસ છું, હું મનુષ્ય છું, હું ભેંસ નથી, હું ગાય નથી, હું. અને એનું કારણ શું છે? શ્રેય અને પ્રેય. આ દુનિયામાં બધા લોકો પ્રોગ્રામ્ડ છે. આખી વનસ્પતિ જગત પ્રોગ્રામ્ડ છે. કારેલાના છોડને એક ચોક્કસ ફોર્મ્યુલા ભગવાને આપી દીધી છે, કારેલું જ ઉગે, કેળામાં કેળું જ ઉગે. હાથીને વેજીટેરિયનિઝમના પાઠ ના ભણવા પડે, સિંહને શિકાર માટે. તમે જુઓ, આખી સૃષ્ટિમાં એજ્યુકેશનની જરૂર એકલા માણસને જ પડે છે. કારણ કે આપણી પાસે એક મન છે, મન માંકડા જેવું. એક વિદેશ એક છોકરો જઈ રહ્યો હતો, વૈષ્ણવ કુટુંબ, એકદમ પવિત્ર, વડોદરામાં. છોકરાને 94-95% આવ્યા, એટલો બ્રિલિયન્ટ. એના ઘેર મને બોલાવ્યો, મને કે સાહેબ છોકરો અમેરિકા જાય છે, તમે આવશો આશીર્વાદ આપવા? મેં આવું. કયા? બધા ભગવાનના રૂમમાં બેઠા, બધા દાદીમાં રડતા રડતા કીધું, પગે લાગ્યો એટલે કે બેટા 2 વસ્તુ તો કરજે. એમ કે બોલો? કે દારૂ નહીં પીતો અને નોનવેજ નહીં ખાતો.
95% મેળવેલા છોકરાએ શું જવાબ આપે ખબર છે? આઈ વિલ ટ્રાય. પેલી માજીને તો કેવી આંસુ આવ્યા છે ખબર નહીં, પણ મને બહુ આંસુ આવ્યા. મેં કીધું અરે આ યાર તું વૈષ્ણવ કુટુંબમાં આવો સરસ સંસ્કારી કુટુંબમાં રહેલો છોકરો એમ કે આઈ વિલ ટ્રાય. કારણ કે આ મગજ છે ને, મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. કારણ બંધ અને મોક્ષ એટલા માટે રોજ મને મારા પ્રોફેસર ગાઈડ હતા ને, હું ભગવદ્ ગીતાની પીએચડી કરતો અમેરિકામાં, એ મને કે સ્થિત પ્રજ્ઞ આવો. મેં કીધું સાહેબ આ પૃથ્વીએ આભાર માનવો પડે ભારતનો, સ્થિત પ્રજ્ઞ એવો શબ્દ આપ્યો આપણે. પ્રજ્ઞ નહીં, સ્થિત પ્રજ્ઞ, સ્ટેબિલિટી ઓફ વિઝડમ. વિઝડમ એક સવારે ડાયા સાંજે ગાંડા એવું ના ચાલે, 24/7 ડાયા રહેવું પડે. એટલે સ્થિત પ્રજ્ઞ, જેનું ડાપણ સ્થિર થયું છે, જે માણસ પોતાના મનને કેળવી શક્યો છે, એ માણસ સ્થિત પ્રજ્ઞ થઈ શકે. અને જે માણસ સ્થિત પ્રજ્ઞ થઈ શકે એ પોતાના જીવનનો અર્થ પામી શકે, એ પોતાની જાતને ઓળખી શકે કે હું કોણ છું. જેને ખબર પડે કે હું કોણ છું, એના માટે સફળતા અને સાર્થકતાનો ભેદ પામવો સહેલો છે. બાકીના લોકો 80%, 90%, 95%, 99% લોકો સફળતા પાછળ દોડે છે. એટલે આપણે ભારતના લોકો સચ્ચિદાનંદ આનંદ, સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ. આપણે સુખ પાછળ નથી દોડતા, આપણે આનંદ પાછળ દોડીએ છીએ. કારણ કે સુખનું વિરુદ્ધાર્થ છે દુઃખ. તમે સુખ પામો તો તરત જ દુઃખ આવે, પાછળ ને પાછળ દુઃખ આવે. મોટું ઘર આવે, પ્રોબ્લેમ થાય. કલેક્ટર થાવ, તમને એમ લાગે આટલા બધા બુકે આપી ગયા, પણ બુકે આમ આગળ પાછા કરાવો એટલે તરત જ આરડીસી આવીને કે સાહેબ આ 600 પાનાનું જજમેન્ટ છે, વાંચી કાઢજો ને, કાલે એફિડેવિટ ફ્લાઇટ કરવાની. એટલે તમને ખબર પડે જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, તરત જ છે. પણ આનંદનો વિરુદ્ધાર્થ શબ્દ નથી મિત્રો. જે આનંદ શોધી શકે છે એ સાર્થક છે. એટલે 4 ધોરણ ભણેલો આપણા કાઠિયાવાડનો ભજનિક મૂળદાસ એમ કે અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરબ્રહ્મને કોઈને કાંઈ ન કહેવું રે. ભજવા પરબ્રહ્મને, પરબ્રહ્મની શોધ કરવી. આપણો દેશ આધ્યાત્મિકતા માટે જાણીતો છે, ધાર્મિકતા માટે નહીં. અત્યારે જે જુઓ છો ને તમે, બધી રિલિજિયોસિટી છે. રિલિજિયોસિટી ઇઝ નોટ સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટી માટે આપણે જાણીએ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એવો ઉદ્ઘોષ કરનારા ઋષિઓના આપણે વંશજો છીએ. એ ભાવ જે માણસમાં જાગૃત હોય, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ ગીતાનું વાક્ય જેના મનમાં ખખડતું હોય, જે માણસ એકમ સદ વિપ્રહા બહુધા વદંતી, એમ જેને ખબર હોય સત્યમ વદ ધર્મમ ચર, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, સ્વાધ્યાયાન માં પ્રમદિતવ્યમ, એ જેનો ખ્યાલ હોય એ માણસ ભારતનો વંશજ છે, ભરત ઋષિનો વંશજ છે. અને એ માણસ માટે સાર્થક થવું શ્વાસ લેવા જેવું સહેલું છે. અને સફળ થવું એ એકદમ સફળ તો આ બાય પ્રોડક્ટ છે. એટલા માટે કીધું કર્મણ્ય વા અધિકારસ્તે મા ફલેશુ. મારે ફળની ચિંતા નથી, મારો તો કર્મમાં અધિકાર છે. કારણ કે મને કર્મમાં જ એટલો બધો આનંદ આવે છે. સાયકલ ચલાવીને ક્યાં જવું છે એ નક્કી નથી કરવું, મને સાયકલ ચલાવવામાં જ આનંદ આવે છે. આ જેને આવે એ કૃષ્ણના વંશજને હું પ્રણામ કરું છું. જય જય ગરવી ગુજરાત.